એ તમે જાણો જ છો. અને એમાંય તે વધારે બહુચર જો યાત્રાજ હોય નારાજ હોય ને બહુચર ને કોઈક દબાવતું હોય ને તો ગોગા મહારાજ જે નાગ ને મારેલા હશે. આવું તો હું જોઉં છું. મારા પપ્પાએ મારેલા. તો જવાબ અને તો હું કહું છું એ નાગ એવું કહે છે કે અમને તો બચકું ભરેલું છે. હા બે વખત મને ભરેલું, મારી બેન કોને તને ભરેલું? હા તારી બેન નહીં ભરેલું? નહીં ભરેલું. તો આટલા અનેક ભત્રીજાને ભરેલું એટલે પછી ગોગા મહારાજ બેસા. અરે રે 3 જણા બચકા ભર્યા. ઝોપડી બેહાડી તમે? હા ઝોપડી બિહારીમાં. હા બહુચર એવું કે છે કે આ ઝોપડી મને નહીં ગમતી. એ કુવાસીના ઓરતાથી જીવ ભરેલો ને મારી કાઢીને એના ઓરતાથી આવેલી ઝોપડીમાં. આવું વાપરેલું? હા હા એવું અમારા બાપા અમને કહેતા હતા. આવું કે ડોશીને મારી કાઢી મૂકી હે તે જીવ ભર્યો છે તો માતાઓ આવી હતી. માટે 1-1.5 વર્ષ પહેલાં છોકરાનો જાજરૂ જવા જાય એટલે એના થોડુંક બ્લડ પડતું હતું અને પહેલાં બી ઓપરેશન કરાવ્યું હતું ને એનો કંઈક 10-11 ગાંઠો બતાવી હતી. તો મેં માડીનો મતલબ માનતા રાખી હતી શ્રીફળ ચુંદડીને અગરબત્તી અને એ છોકરાનો અત્યારે સારું છે. આગળ 10-11 ગાંઠો બતાવી દી ડોક્ટરે ગાંઠો ઓપરેશન નહીં થાય કે ઓપરેશન જ નહીં થઈ જાય. એકવાર કર્યું ઓપરેશન તોય બળ પડતું હતું. એકવાર ઓપરેશન કર્યું છતાંય સારું થતું નહોતું. પછી માતાજીની માનતા રાખી અને માનતા રાખે પછી અત્યારે સારું છે. કોઈ તકલીફ નહીં અત્યારે. ડોક્ટરે ના પાડી દીધી કે હવે ઓપરેશન નહીં થાય અને માનતા રાખી પછી ઓપરેશન ની જરૂર ના પડે. મારો ભત્રીજો થાય મારી. રાખ્યું તું તમે માનતામાં? ખાલી શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં. અને ડોક્ટરે કર્યું હોય તો કેટલું પૈસા લે? ખર્ચો થાય 50,000 રૂપિયા થાય. વર્ષે 50,000 કહેતા હતા. વર્ષે 50,000. એવા વર્ષે કરવાનું. બધા 50 રૂપિયા પતી ગયું. હા મારે સાચી વાત નહીં? કોઈ વાંધો નહીં. અને મારી અમારે 4 ભાઈની વસ્તીમાં મતલબ ઘરે હાજા બીમાર એવું બધું કહું છું. તમને જે દેખાય મારી કઈ દે. મને તો આખું આકાશ પાતાળ બધું દેખાય. પણ તમને તમારે કઈ છૂપું નહીં મારે. જેટલું પોહાતું એટલું હાલું. મારા બધા પોપડા ખોડીને હાલાય. તમે અમુક તો એટલું બધું ચિત્રીને આવેલા હોય ને મારે જોવા બહુ જોવું પડે. ઝીણું બહુ ભૂવા કરે ને બહુ ફર્યા હોય ને એટલે આપણે બધું ચિત્રી નાખ્યું હોય. બેહાડી માતાને ઉઠાડીને વારાઈ નાખી દીધી ને ખીલા માર્યા આ કર્યું તે કર્યું. બધે 25 જાતની વિધિઓ કરી હોય. 25 દેવની શક્તિઓ વાંટા મારતી હોય એટલે મારે ચઈ પકડ્યું કે હા શું કોટ? ઘરની માતા તો દેખાય જ નહીં. પેલા તો દેવ બધા નડવા વાળા બહાર ફરતા હોય. પણ એવી રીતે બહુચર માતા પૂજો છો તમે? બહુચર પૂજો છો. બહુચર જે કે કહીશ પણ બહુચર એવું કે છે કે હું હમણાંથી બહુ સીટી રહું છું. બોલો કે ચમ સીટી રહ્યો? તો બહુચર નજીક એ કારણ પૂછું મારી કે અમારી માં કેમ નારાજ છે અમારે. બહુચર નજીક હોય તો મારા પારે આવી રીતે માનતા રાખવાની જરૂર ના પડે. ઘેર બેઠેલી બહુચર જ તમને કોઈ બીમારી ના થવા દે. પણ બહુચર સિટી છે એનું કારણ છે કે તમને ભાઈઓમાં પહેલો તો રાગ નહીં. કોઈ ભાઈઓમાં બનતું નહીં. ભલે ગમે તેટલું તમે કહેતા પણ મનથી એકબીજાનો વિરોધ જ થાય. દેવની વાતમાં બધી વાતમાં હું તો જે હોય સ્પષ્ટ કહીશ. બરોબર? ભાઈઓ ભેગા બેહીને જે દાડ માતાના નિવેદ હકેથી કરે એ દાડ માતા નિવેદ અમીનો ઓડકાર આવે. બરોબર? પણ નિવેદ કરો છો ને તારે તે મન વગરનું એ તમે જાણો જ છો. અને એમાંય તે વધારે બહુચર જો યાત્રાજ હોય નારાજ હોય ને બહુચર ને કોઈક દબાવતું હોય ને તો ગોગા મહારાજ જે નાગ ને મારેલા હશે. આવું તો હું જોઉં છું. નાગ કોને મારે હતા? ભગવાન જાણે. ગોગા મહારાજ કોને મારે હતા? મારા પપ્પાએ મારેલા. તો જવાબ આલો ને ગોડા. આટલું છું તો વિચારવા ના રહેશો ને બધું રહેશે. મારા મોટા બાપા થાય, એમના પપ્પા થાય, ભાઈના. હા તો આ નાગ મારેલા ને એટલે નાગના કારણે આ દીકરો કોનો? મારો. દીકરો આનો. નાગ કોણે માર્યો? મારા પપ્પાએ. તારા પપ્પાએ. તો આ નાગનું દુઃખ હતું. આ લોહી પડતું ને આ તકલીફ પડતી ને આ નાગ ગોગા મહારાજ નું દુઃખ હતું. એટલે ગોગા મહારાજ ને દાડ વચન આલ્યું જાઓ મહારાજ તમારો કરેલો જે તે ગુનો હશે એનો દંડ પોણી કરી દઈશ અને પસ્તાવો કરવાનું કહીશ, પુણ્યદાન કરવાનું કહીશ. પણ અત્યારે મને કુખાર મેળવીને સારું કરી આલવા દો. તારે ગોગા મહારાજે મારું મૌન રાખી અને એનું દુઃખ મટી ગયું. પણ ગોગા મહારાજ નું મૌન રાખીને કદાચ દુઃખ મટી ગયું પણ ગોગા મહારાજ ને ચારે મરાય નહીં. અને તો હું કહું છું એ નાગ એવું કે છે કે અમને તો બચકું ભરેલું છે. મને ભરેલું મારી બેન નો
તમને ને તમારી બેન બંને અને આપણા છોકરાના બચકું ભરેલું ને બચકું કોને તને ભરેલું તારી બેન નહીં ભરેલું તો આટલા અનેક ભત્રીજાને ભરેલું એટલે પછી ઘોઘા મહારાજ બેસાડ્યા. અરે રે ત્રણ જણાને બચકા ભર્યા પછી રૂબરૂ ઘોઘા આવીને મહારાજને બોલો. બેસાડ્યા. આવી તકલીફો તો નાખી આવી પીડા તો નાખી હા. પણ રૂબરૂ આવીને બચકા ભર્યા તો કેટલો ખીજેલો નાગ છે અને તોય તે તમારી માતાના આશીર્વાદથી તમને કોઈ જાનહાનિ નહીં થઈ ના નહીં થાય. કદાચ ઝેર ચડ્યું હોત તો ભગવાનના ઘેર જતા રહ્યા જ ને. હા કહે છે કે નાક કઈડે એટલે 20 મિનિટ બહુ થઈ બહુ ગઈ થઈ જાય. પતી ગયું પણ છતાંય એ નાગે દયા ખાઈ અને ઝેર ના ચડે ને એવું બચકું માર્યું. બરાબર. તમારી માતાનું મૌન રાખીને બહુચર્યનું મૌન રાખીને ગોગા મહારાજે કદાચ ઓછું નુકસાન નાખ્યું પણ વધારમાં વધારે તકલીફ હોય ને તો ગોગા મહારાજની જ આજે તે નાગણી તમારા તો વાંટા મારે છે. કાળી નાગણી ભલે તમને દેખાતી ના દેખાતી પણ આજે તે નાગણી તમારો જો બદલો લે ઘરમાં બૈયોના મગજમાં વસી જાય કકરાટ કરાવડાવો ઝઘડા કરાવડાવો રિહાઈને જવાની વાત કરે થાય ને બધું હા આ બધું કારણ છે કે નાગણી બદલો લે પણ આ ગોગા મહારાજ નું ખાલી ભલે તમે બેહાડ્યા હા પણ બેહાડ્યા ચમ બચકું ના ભરે એટલે પણ તમે માર્યા એનો દંડ કર્યો ના પસ્તાવો કર્યો ના મહારાજ રાજી થઈ એવી શી ખબર પડી તમને પડી ના કોઈ પ્રમાણ મળ્યું ના તો મહારાજ બેઠા જ નહીં લો હમ. હું કહું છું તમે ભલે મંદિર બનાવી દીધું પણ મહારાજ કે મારા મન વગર બેહવું જ નહીં ના બેઠા ચમ એના તો ક્રોધ છે બેહ ના મન કુકાર મેળવીને આમ બહુ તમારી પર ક્રોધ હોય ને તમે મને ઘેર આવીને કાજુ કતરી ખવડાવો ને બધું જાત જાતનું 56 જાતના ભોજન કરાવડાવું મેલડી જમું ના ના મળે. ભાવ વગર પણ તમે તો દુઃખ ના પડે એટલે ગોગા મહારાજના ભાવથી તમે કશું કર્યું નહીં. એ મહારાજને ભલે બેહાડ્યા છે પણ એના નોમથી કુવાસી જમાડજે હમ. અને એના ફરી એક વખત હુકડી નારિયેળ દૂધ આલી અને માફી માંગો મોઢામાં જૂતું નાખીને હા, આમાં. નાના બની બની ના. માફી માંગો. હું એવું કહું છું કે આ દીકરાને નહીં પણ તમારા ઘરમાં કોઈ બીમારી રવા દો ખુખાર મેળડી. આમાં. બીજી એક વાત હોદવાની છે કે કોઈ હુવાવડમાં કોઈ ભાઈ મરી જયેલી હા કોણ એ અમારી બા થાય હમણાં સાસુ માં થાય. તમાર બા થાય હા એટલે અમારી સુવાવડ વખતે મરી ગયા હતા ને હા તમારી બા થાય હા અને તમારી સાસુ વાહ. આ સુવાવડ વખતે એક્સપાયર્ડ મરી જયેલી. હા જો જેવું ગોગા મહારાજને એના દંડ પોણી કરાવવા દીધું એટલે મહારાજે કીધું કે જા હવે તને આગળ જોવા દઉં એટલે કદાચ ગોગા મહારાજ હટ્યા ને તરત હુવાવડ વાળી ભાઈ પકડી લાવી. હા આ મારો કુખાર મેલડીનો પાવર છે. ખરું હા મળે. દેવ મારા મૌન રાખે છે. મોહનલાલ. આ હુવાવડ વાળી ભાઈ આજે તે જો ભટક્યા જ કરે છે ગોડા ઘેર ઘેર ભટકે છે. તમે બેહાડી છે હા એમને બેહાડેલા હા બેહાડ્યા. તો બેહાડી છતાંય મારા સાનિધ્યમ ચમાઈ પ્રશ્ન થાય હા પ્રશ્ન કહો બેહાડેલું હોય કૃપાવાળું દેવ હોય એ કહું નડવા વાળું તમે જોડવા આવ્યા છો તો નડવા વાળું બતાવું છું. એ હુવાવડ વાળી ભાઈ તમે બેહાડી પણ બેઠી નહીં. એમાંય તમે ઈચ્છા થાય તાર તમે વ્યવહાર આલો છો. બરાબર. 12 મહિને કરવટું કોઈ નક્કી નહીં. નક્કી નહીં ફિક્સ ટાઈમ તાલ આવે 2-4 વર્ષ વધી જાય 2 વર્ષે થઈ જાય. આ ફરજ છે હજુય ચમ ફરજ છે જો પટેલ આવી કકડતી આત્મા જાય ને અમને ખબર નહીં કે શું છે એને જેટલું તમારે કરવું પડે. કોઈ દાડે એના નોમથી તમે કોઈને ગાયને રોટલી ખવડાવીશ ના ના મેં ખવડાવીશ. તે ખવડાય હમણે હું કૂતરાના રોટલા ગાયના તો મારા રોટલા સાનિધ્યમાં પછી આવ્યા આયા પછી હા. તમારા સાનિધ્યમાં આવ્યા પછી જ મારી શીખ્યો છે. પછી પછી જ પહેલાની દોઢ વાત વર્ષથી જ. પહેલા પહેલા નહીં મારે. તો પહેલેથી જાણો છો કે આવા કોઈ મરેલી આવી આત્મા હોય એના નામથી કઈ પૂનદાન કરવું પડે. તો ભગવાન કઈક આને શાંતિ આલે. ખાલી બેહાડવાથી દેવ બેસતા નહીં. અમુક તો આ નારિયેળ મેં દીધું બેહી જા એમ ના બેહે. એના નામથી તે વ્યવહાર આલી રાજી ખુશીથી અને થોડું પૂનદાન કરો. તમારે જો પૈસા ના હોય તો ઘેરથી રોટલા બનાવી જાઓ
અને 11 21 રોટલા તમારી જે તાકાત શક્તિ હોય એ પ્રમાણે રોટલા બનાવીને એનો